જય માતાજી. આજે આપણે આખા બટેકાનું શાક બનાવશું. આજે દીદી બનાવશે આખા બટેકાનું શાક, એના હાથનું શાક બહુ જ સરસ બને છે. તો એક વખત આ રીતે શાક બનાવીને જરૂર ટ્રાય કરજો. ચાલો બનાવીએ આપણે. તો એના માટે પહેલાં આપણે એક ટમેટું ખમણી લઈશું અને એક ડુંગળી ખમણી લઈશું. અહીંયા આપણે ખમણીમાં ખમણીને જ યુઝ કરવાની છે, જેનાથી ગ્રેવીનું ટેક્સચર બહુ જ સરસ આવે છે. મિક્સીમાં પીસીને કરશું ને તો એનું ટેક્સચર એટલું બધું સરસ નહીં આવે. અને આખા ટમેટો ચવાણું આપણે લીધું છે, 10 રૂપિયાવાળું જે પેકેટ આવે છે એ, અને એક વાટકી એક મગફળીના દાણા લઈ લીધા છે. એ બંને આપણે ખાંડીને લઈ લેશું. આની સાથે શાકમાં છેલ્લે એક એવી વસ્તુ ઉમેરશું જેનાથી શાકનો ટેસ્ટ ડબલ થઈ જશે. તો આ બંનેનો પણ આપણે અહીંયા આ રીતનો અધકચરો ભૂકો કરી લીધો છે. અને હવે એક મરચું, લસણ અને થોડુંક મીઠું નાખીને એને આપણે ખાંડી લઈશું. અમે અહીંયા 10 થી 12 વ્યક્તિને થાય એ રીતનું શાક બનાવીએ છીએ. તો અહીંયા જો આપણે બધા બટેકાની છાલ કાઢી લીધી છે. અહીંયા મારી પાસે મીડિયમ સાઇઝના બટેકા હતા, બહુ નાના પણ નહીં અને મોટા પણ નહીં એ રીતના. જો તમારી પાસે નાની બટેકી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. આપણે અહીંયા આગળ આ રીતના કટ લગાવશું ને તો શાકમાં અંદર સુધી ગ્રેવી જશે અને મસાલાનું બહુ મસ્ત ટેસ્ટ આવશે. નાની બટેકી હોય તો પણ તમારે એ રીતે જ એનો યુઝ કરવાનો છે. અને હવે આપણે કુકરમાં 3 થી 4 ચમચા જેટલું તેલ ઉમેરી અને રાઈ જીરું એડ કરશું. રાઈ જીરું તતડી જાય એટલે હિંગ, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ, બાદિયા ઉમેરી અને એક આપણે ડુંગળી ખમણીને રાખેલી છે એ ઉમેરી દઈશું. ડુંગળીને આપણે બ્રાઉન થાય ત્યાં સુધી પકાવવાની છે. અહીંયા વઘારમાં તમે ડુંગળીને ટમેટા જેટલા સરસ પકાવશો ને એટલી જ ગ્રેવી સરસ થશે. હવે ડુંગળી થોડીક લાલાશ જેવી થઈ જાય એટલે આપણે થોડીક હળદર અને થોડુંક મીઠું નાખીને એને પકાવશું. અને ત્યારબાદ આપણે જે એક ટમેટું ખમણેલું હતું એ ઉમેરી દઈશું. હવે ટમેટા અને ડુંગળીને આપણે 1 મિનિટ જેવું એમને પાકવા દઈશું. ત્યાં સુધી આપણે જે લસણ ને મરચું ખાંડીને રાખેલું છે એમાં લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું એ બધું મિક્સ કરી અને એક મસાલો તૈયાર કરી લઈશું. એનાથી શાકનો સ્વાદ જ અલગ થઈ જાય છે. થોડીક હળદર અને જે ચવાણું આપણે ખાંડેલું હતું એ ઉમેરશું અને 1 ચમચી જેવું કશ્મીરી લાલ મરચું ઉમેરશું. કશ્મીરી લાલ મરચુંથી કલર સરસ આવશે શાકનો અને તીખાશ ઓછી લાગશે. રેસ્ટોરન્ટમાં જે રીતનું શાક બને છે ને એ રીતનું બનશે. બસ તો થોડુંક પાણી નાખીને આપણે બરાબરથી મિક્સ કરીને મસાલો તૈયાર કરી લઈશું. કાંઈ પણ ઝંઝટ વગર ફટાફટથી 10 મિનિટમાં આ શાક આપણું બનીને તૈયાર થઈ જાય છે. તો જે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવે છે એવો ટેસ્ટ બી આવશે અને ફટાફટથી બની જશે. બટેકા બાફવાની કે બીજી કાંઈ પણ ઝંઝટ નહીં રહે. બસ એ મસાલાને આપણે ગ્રેવી સાથે 1 મિનિટ જેવું પકાવી લઈશું અને પછી આપણે જે મગફળીના દાણાનો ભૂકો બનાવેલો હતો એ ભૂકો એડ કરી દઈશું અને થોડુંક પાણી એડ કરી એને આપણે થોડી વાર માટે 1 મિનિટ જેવું પકાવશું. અહીંયા આપણે અડધા ગ્લાસથી થોડુંક ઓછું પાણી એડ કર્યું છે અને પછી આપણે જે આખા બટેકા છે એ એડ કરી દઈશું. ઘણા વ્યક્તિ જે આપણે દમ આલુ બનાવતા હોઈએ છીએ, બટેકા બાફીને બનાવતા હોઈએ છીએ, તો અહીંયા બટેકા બાફવાની પણ જરૂર નથી અને બટેકામાં અંદર મસાલો ભરવાની પણ જરૂર નથી. તો પણ આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે. અને હજી આમાં એક આપણે સિક્રેટ વસ્તુ ઉમેરશું, એનાથી ટેસ્ટ અલગ આવશે. તમે જોઈ શકો છો આની ગ્રેવીને કેટલું સરસ લાગે છે. અને હવે અહીંયા આપણે એક કોકમ છે એ પલાળીને રાખેલું હતું. થોડુંક પાણી અને 10 મિનિટ જેવું આપણે કોકમ પલાળીને રાખશું ને એ ઉમેરશું ને તો એનાથી શાકનો ટેસ્ટ થોડોક અલગ થઈ જશે. આપણે જે કંદોઈ બનાવતા હોય ને બટેકાનું શાક એ રીતનો ટેસ્ટ આવશે. અને પછી આપણે બટેકા બુડે એટલું પાણી અહીંયા એડ કરવાનું છે. અને બસ આપણે અહીંયા કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 થી 4 સીટી પાડી લઈશું. અહીંયા પાણીનો બી ઇફેક્ટ હોય, તમને ખબર છે. જો તમારી પાસે થોડુંક મોરું પાણી હશે ને તો સીટી વધારે કરવું જોશે ને મીઠા પાણીથી તમે શાક બનાવશો ને તો એ ફટાફટથી ચડી જશે. તો અહીંયા આપણે 3 સીટી જેવું કર્યું હતું ને આપણું શાક ચડી ગયું છે. જોઈ શકો છો તમે શાક ચડીને તૈયાર છે. હજી આપણે આને પછી ખુલ્લું 1 મિનિટ જેવું પકાવશું. આ રીતે ઢાંકણ ખોલીને થોડી વાર માટે પકાવશું ને તો શાક સરસ ગ્રેવી મસ્ત કલર થઈ જશે અને સરસ ઘટ થઈ જશે. અને પછી કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈશું ને તૈયાર છે આપણું કાઠિયાવાડી આખા બટેકાનું શાક. કેવું લાગ્યું તમને એક કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.